અમદાવાદ શહેરમાં મહિલાઓની સુરક્ષા અને સલામતીને વધુ સુદૃઢ બનાવવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કમર કસી છે। ખાસ કરીને રાત્રિના સમયે મહિલાઓ નિર્ભય રીતે હરીફરી શકે તે હેતુથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજથી આગામી 30 દિવસ માટે એક ખાસ નાઇટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને એસજી હાઈવે, એસપી રિંગ રોડ અને સાબરમતી રિવરફ્રન્ટ સહિતના વિસ્તારમાં જ છે તે અન્ય સંવેદનશીલ વિસ્તારમાં પણ સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે। પોલીસનું કહેવું છે કે રાત્રિના અંધારામાં છેડતી કરતા, પીછો કરતા કે મહિલાઓને પજવણી કરતા આવારા તત્વો અને રોમિયો સામે કડક હાથે કામ કરવામાં આવશે। અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ રાત્રિ દરમિયાન સતત સઘન પેટ્રોલિંગ કરશે। 30 દિવસીય ડ્રાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓમાં સુરક્ષાની ભાવના વધારવાનો અને રાત્રિના સમયે બનતી અઘટિત ઘટનાઓને રોકવાનો છે। ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાદા ડ્રેસમાં અને વાહનો સાથે સતત વોચ રાખશે। અમદાવાદ શહેરમાં મહિલાઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગામી 30 દિવસ માટે એક વિમેન્સ સેફટી માટે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે અને આ ડ્રાઈવના મુખ્ય ઉદ્દેશ છે કે જે અમદાવાદ શહેરમાં જાહેર જગ્યાઓ છે, જે બધી પબ્લિક પ્લેસીસ છે જ્યાં લોકોની અવરજવર વધારે હોય છે, ટ્રાફિક વધારે હોય છે, માર્કેટ પ્લેસીસ, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને જ્યાં રાત્રિના સમયમાં, સાંજના સમયમાં જ્યાં મહિલાઓની અવરજવર પણ વધારે હોતી હોય છે, વધારે ક્રાઉડેડ એરિયાઝ હોય છે, આ તમામ એરિયાઝમાં અમે આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે। આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જાહેરમાં ગેરશિસ્તનું વર્તન, કોઈ પણ જાતની પબ્લિક ન્યુસન્સ કે ઉપદ્રવ જે કરતા હોય છે એવા અસામાજિક તત્વોને ટાર્ગેટ કરવામાં આવશે।